ચાલો મિત્રો, હવે આપણે મુદ્દાસર પ્રશ્નો પાઠ નંબર 17ના આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ભાગ નંબર 2ની અંદર આપણે 3 ગુણ અને 5 ગુણના પ્રશ્નો ભણવાના છીએ, જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરો છે. એનો પહેલો પ્રશ્ન: આવકની અસમાન વહેંચણી માટે સરકારે કયા કયા ઉપાયો અમલમાં મૂક્યા છે? તો પહેલી વસ્તુ કે ગરીબી દૂર કરવા માટે, આવકની અસમાન વહેંચણી થાય તે માટે સરકારે ઘણા બધા ઉપાયો અમલમાં મૂકેલા છે. ક્યાં ક્યાં? તો કે ધનિકોની વપરાશી ચીજ વસ્તુઓ, સેવાઓ, મોજશોખની વસ્તુઓ, ભોગવિલાસની વસ્તુઓ, આવી બધી વસ્તુઓના આવકો પર ઊંચા કરવેરા નાખ્યા. હમણાંની સમસ્યા મિત્રો કે આ બધી વસ્તુઓ પર 28% જેટલા વધુ રૂપિયા, દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ આવતી હોય તો તેને ખરીદવા માટે તેને 128 રૂપિયા આપવા પડશે. બીજી તરફ ગરીબીની જે ચજ વસ્તુઓ છે તે વપરાશ કરે તેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને પ્રોત્સાહન કરવા માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનોમાં, મતલબ દીનદયાલ ઉપાધ્યાય જે દુકાનો છે, એટલે કે જ્યાં સસ્તા અનાજની દુકાનો હોય, આવી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણને સસ્તી મળતી હોય, નિયત જથ્થામાં, એટલે કે 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 5 કિલો, 10 કિલો વ્યાજબી ભાવે અને નિયમિત મળે, મતલબ દર મહિને મળતી હોય, દર 15 દિવસે, દર 1-2 મહિને એમ મળતી હોય છે તેવી વ્યવસ્થા કરી. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદન સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુઓના ઉત્પાદન તરફ વધે તે સરકાર પ્રયત્ન કરે છે. મતલબ જે પર જીએસટી વધુ લાગશે તેના માટે ઉત્પાદક વર્ગને પણ તકલીફ પડશે, એટલે કે કારખાનેદારને પણ તકલીફ પડશે અને ખરીદનારને પણ તકલીફ પડતી હોય. એટલા માટે તે વ્યક્તિ છે ગરીબ લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે વસ્તુઓની ખરીદી કરે તે એક અગત્યનો મુદ્દો છે. ગરીબોની રોજગારી વધે અને કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને છેવટે આવક વધે. મતલબ એ વસ્તુઓ એ વધારો કરશે, તેના કારણે રોજગારી પણ મળશે બીજા ગરીબોને અને છેવટે એ વ્યક્તિની આવક પણ વધશે, તેમનું જીવન ધોરણ પણ સુધરશે. એટલે કે ગરીબ લોકો છે આવી બધી વસ્તુઓ ખરીદી શકશે અને તેના કારણે ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર છે ધીમે ધીમે ઘટે અને તે પણ કંઈક આવક પ્રાપ્ત કરી શકે તેવો કંઈક હેતુ છે એ સરકારનો રહેલો છે. બીજું, આની અંદર ફક્ત આ રીતે તમે શોર્ટ ટોપિક યાદ રાખી શકો છો. પહેલી વસ્તુ કે ચીજ વસ્તુઓ, મોજશોખની વસ્તુઓના ઊંચા કરવેરા, ત્યારબાદ ગરીબોને બધી વસ્તુઓ મળે તે માટે નિયત જથ્થામાં નિયમિત રીતે તેની વ્યવસ્થા કરવી. ત્રીજો મુદ્દો છે આ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને આનું વધે તે તરફ પ્રયત્નો કરે છે અને જીવન ધોરણ સુધરે તેવા પ્રયત્ન કરવા, તેના કારણે આ અસમાનતાઓ છે એ ઘટે છે. આ રીતે તમે મિત્રો 5 મુદ્દાઓ એની શોર્ટકટ કી બનાવીને તમે પાકા કરી શકો છો. ત્યારબાદ બીજો, ભારત સરકારે ગરીબી રેખાથી જીવતા લોકો માટે ન્યૂનતમ આવકનું કયું ધોરણ નક્કી કર્યું? મતલબ તો કે ઓછામાં ઓછી આવકનું કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું? તો કીધું કોઈ પણ વ્યક્તિનું જીવન ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાત, જે તમને હમણાં જોઈએ આપણે ખોરાકની, રહેઠાણની સેવાઓ કે તબીબી સેવાઓ જે કહીએ, આ બધી સેવાઓ ન મેળવી શકતા હોય તેને ગરીબ કહેવાય. તો આવી જરૂરિયાતો સંતોષવા માટે ઓછામાં ઓછી આવક હોય તેને ગરીબ કહેવાય. હમણાં કીધું, મેં તમને કીધું તેમાં જુદી જુદી વસ્તુઓ હોય એ જ માહિતી આપી. જો કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 2 રીતે છે. પહેલી, કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુઓ કે ખર્ચ છે એ વધુ હોય. ઘણા બધા લોકોની આવક 30,000ની હોય મિત્રો, પણ તેનો ખર્ચ છે 35,000 હોય, તો 5,000 એને ઓછા મળ્યા. અને બીજી વસ્તુ, કુટુંબ દ્વારા મેળવેલા કુલ આવકને આધારે, કુટુંબ દ્વારા 1 લાખની દાખલા તરીકે આવક હોય પણ તેની અંદર સભ્યો છે એ વધુ હોય તો પણ તેને ગરીબ કહી શકાય. એટલે કીધું કે આયોજન પંચ આ એક એવું પંચ છે મિત્રો કે જે ગરીબી, બેકારી, બેરોજગારી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતું. 2011માં અને 12માં માથાદીઠ આવક, માસિક વપરાશી ખર્ચ 810 અને શહેરોની અંદર 1000. આ ખર્ચ જે વ્યક્તિ કરતો હોય તેનું ન્યૂનતમ ધોરણ નક્કી કરવામાં આવ્યું. આ નક્કી કરેલ ધોરણ ખર્ચ ઓછું હોય તેને ગરીબી રેખા નીચે જીવતા હોય એવું કહી શકાય. મતલબ આટલો વ્યક્તિ 2011 અને 12માં માથાદીઠ આવક, વપરાશી ખર્ચ, માથાદીઠ આવક જે પણ હોય
એમાંથી 816 રૂપિયા વાપરી નાખતો હોય. શહેરમાં રહેતો હોય 1000 રૂપિયા દરેક વ્યક્તિ વાપરતો હોય, કુટુંબમાં રહેલો વ્યક્તિ, તો તેની આવક છે ઓછી ગણી શકાય. તો આમ ધોરણ કરતાં ખર્ચ ઓછું હોય તેને ગરીબી રેખાથી નીચે જીવે છે એવું કહી શકાય. બહુ અગત્યનો મુદ્દો મિત્રો. આ નક્કી કરેલ ધોરણ કરતાં ખર્ચ એનું કેવું હોવું જોઈએ? ઓછું હોય તો તે ગરીબ રેખાથી નીચે જીવે છે એવું કહી શકાય. આ માપદંડ પ્રમાણે ભારતમાં ગરીબોની સંખ્યા 27 કરોડ એટલે 21.9. બહુ યાદ રાખજો મિત્રો, બહુ અગત્યનો. ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પોમાં પૂછાય છે. ભારતની ગરીબી કેટલી? તો કે 21.9% કુલ વસ્તીના. અને કુલ કેટલા? તો કે 27 કરોડ 2011 અને 12ના પ્રમાણમાં. બરાબર છે. બીજું જોઈએ, ગરીબીનું માપન કઈ રીતે થાય? આપણને એમ થાય ગરીબ કઈ રીતે વ્યક્તિને કહી શકાય? તો એનું કીધું કે ગરીબીનું ભારતની અંદર નીચે જીવતોની સંખ્યા જાણવા માટે 2 પદ્ધતિ છે. પેલી મેં તમને કીધી કે ભાઈ કોઈ વ્યક્તિ છે કુટુંબમાં જુદી જુદી વસ્તુઓ કે એની ચીજ વસ્તુઓ જે છે એ ભારતના જે સેવાઓ છે, ચીજ વસ્તુઓ કે સેવાઓમાં પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે થતું હોય કે વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે તેની આવકમાંથી, તેમાંથી. બીજું કુલ આવકને આધારે. કુલ આવક એટલે મેં તમને હમણાં મિત્રો વાત કરેલી હતી કે 1 લાખ રૂપિયાની આવક હોય ને 20 વ્યક્તિઓ કામ એના કુટુંબમાં રહેતા હોય તો 1 લાખ ભેગા 20. આ રીતે એની કુલ ખર્ચ મળે છે, કુલ આવક મળે છે, માથાદીઠ આવક મળે છે. ત્યારબાદ બીજો, આની અંદર 2 વસ્તુઓ આપણે જે ભણી ચૂક્યા છીએ તે જ આવ્યું ફરીથી, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. પહેલો જ પ્રશ્ન મિત્રો આની અંદર લખી નાખવાનો છે. આપણે જે ભણ્યા હતા સાપેક્ષ અને નિરપેક્ષ, કે સમાજના લોકો પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતો, વસ્તુઓ, સેવાઓ, ખોરાક, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, વસવાટ, તબીબી સારવાર, શિક્ષણ વગેરેનું લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરવા. આ બધી વસ્તુઓ ઓછામાં ઓછી પ્રાપ્ત ન કરી શકતા હોય તેને નિરપેક્ષ ગરીબી કહેશું. સામાન્ય રીતે અલ્પ વિકસિત દેશમાં આ પ્રકારની ગરીબી વધારે હોય. અલ્પ વિકસિત દેશની અંદર જે દેશ છે અમુક મર્યાદામાં વિકાસ ન પામી શકતો હોય, મતલબ વિકાસ ન કરી શક્યો હોય, એને અલ્પ વિકસિત દેશ કહેવાય. ભારત છે એ વિકાસશીલ દેશમાં તેનો પોતાનો વિકાસ કરે છે એવું કહી શકાય. ત્યારબાદ બીજી વસ્તુ, નિરપેક્ષ ગરીબી. આ વાત થઈ મિત્રો નિરપેક્ષ ગરીબીની. ત્યારબાદ હવે વાત આવે છે સાપેક્ષ ગરીબી. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. શું કહે છે? સમાજમાં કોઈ વર્ગ છે, ABC આપણે એમાં વાત કરી હતી, જોઈએ એ જ વસ્તુ તમને ઉદાહરણમાં આપેલું છે કે ભાઈ A, B અને C એની આવક 10,000, Bની 25, Cની 50,000. તો Bની સરખામણીએ એ ગરીબ કહેવાય. આ B છે એની સરખામણીએ એ ગરીબ કહેવાય. Cની સરખામણીએ B ગરીબ કહેવાય અને Cની સરખામણીએ આ બંને ગરીબ કહેવાય. બરાબર છે? એ બધા કરતાં, B આના કરતાં અને C બધા કરતાં આગળ. જો D 1 લાખ હોત તો C પણ ગરીબ કહેવાય. તો આ રીતે તેને સાપેક્ષ ગરીબી કહી શકાય મિત્રો. જેમ જેમ 10,000 વાળો વ્યક્તિ 60,000 કમાવા માંડે તો આ ગરીબ અને આ ગરીબ, એટલે કે ધોરણ બદલાય છે તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ પણ એની અંદર બદલાય છે. જોઈએ આગળ, બહુ સારો પ્રશ્ન છે. ભારતમાં બેરોજગારીના પ્રમાણ વિશે નોંધ. ભારતની વર્તમાન સમસ્યામાં પહેલી સમસ્યા છે બેરોજગારી અને ગરીબી. તો આ સમસ્યાની અંદર બેરોજગારીની સમસ્યા છે. બેરોજગારી ઉદ્ભવવાના મુખ્ય કારણ ગરીબી છે. મેં તમને વાત કરી રીતે આ બંને સગી બહેનો છે, એટલે કે એક વગર બીજાને ચાલી શકતું નથી. આથી આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરેલી સમસ્યા ગણાય. મતલબ આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા બધા વર્ષો સરકારને વિતાવવા પડે છે, ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવી પડે, ત્યારે આ ગરીબી છે દૂર કરી શકાય. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ રાજ્યવાર જુદું જુદું હોય. મતલબ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, બધાની અંદર ગરીબીનું પ્રમાણ છે અલગ અલગ હોય. ભારતની અંદર આપણે વાત કરી હતી 21.9, એ બધા રાજ્યની અંદર જરૂરી છે નહીં.
તો રાજ્યવાર જુદું જુદું મળે છે. દરેક બેરોજગાર વ્યક્તિ રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવીની ઉદાસીનતા કે આળસને કારણે બેરોજગારીનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢી શકતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે હું ક્યાંય કામ કરતો નથી, તો મને કોઈ પણ જાતનું કામ મળે તો હું એમ કહું કે મારે આવું કામ કરવું નથી, તો એને શું કહેવાય? ઉદાસીનતા કહેવાય. તો એનું પ્રમાણ છે કોઈ કચેરીની અંદર આપણે બેરોજગાર કચેરી છે હોય ત્યાં આપણે કાઢી શકતા નથી, કારણ કે મારે કામ છે છતાં મારે જવું નથી, મને રસ નથી એ કામમાં, એવું કહી શકાય. ત્યારબાદ આમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના NSS શ્રમ અને રોજગાર મંત્રાલય જેને કહેવાય NSS ભારત સરકાર દ્વારા માહિતી મેળવી શકાય છે. આ સમસ્યાનો વ્યાપકતાનો ખ્યાલ મળે છે. મતલબ ભારત દેશમાં કુલ કેટલા લોકો બેરોજગાર છે એ વસ્તુ સમજી શકાય. એનો આંકડો પણ તમને આપ્યો છે કે ભારતની વસ્તી ગણતરી 2011માં થઈ તેમાં 116 મિલિયન લોકો બેરોજગારીમાં શોધમાં હતા. મતલબ 116 જે મિલિયન લોકો છે, મિલિયન એટલે આપ સૌને ખબર છે મિત્રો, એમ લખેલું હોય, બરાબર છે. તો આ મિલિયન લોકો છે એ રોજગારી એટલે કે એને નોકરીની જરૂરિયાત હતી, જેમાં 32 મિલિયન લોકો છે અશિક્ષિત, મતલબ શિક્ષણ મેળવેલા ન હતા, અને 84 મિલિયન લોકો છે કેવા હતા? જેની પાસે શિક્ષણ હતું પણ તેની પાસે રોજગારી હતી નહીં, મતલબ તેને કામ કરવું હતું પણ એને મળતું હતું નહીં. આ વ્યક્તિની ઉંમર માત્ર 15 થી 24 વર્ષની હતી, કે જેમનું પ્રમાણ લગભગ 4.70 કરોડનું હતું. યાદ રાખજો મિત્રો, ઘણા બધા લોકો રોજગારી મેળવતા હતા, બેરોજગાર હતા પણ શિક્ષિત હતા, જે 15 થી 24 વર્ષના હતા. લેબર બ્યુરો આ પણ એક સંસ્થા છે જે મજૂર સંગઠન તરીકે કામ કરતું હોય છે, જેમાં 2013-14ના આંકડામાં 5.4% હતો. બેરોજગારીનો દર કેટલો? બેરોજગાર લોકો 100એ કેટલા? 5% લોકો. જ્યારે ગુજરાતની અંદર કેટલો હતો? તો કે 1%નો હતો. મેં તમને વાત કરી હતી કે જે વાર્ષિક દર કરતાં રાજ્યોની અંદર દર કેવો હોય છે? અલગ અલગ હોય છે. તો અલગ અલગ દર થયો મિત્રો, કે બેરોજગારી દરમાં 5% છે, જ્યારે ગુજરાતની અંદર કેટલો થયો? 1.2% જેટલો દર થયો. જોઈએ આગળ કે ભાઈ બીજી વસ્તુ કે ભારતમાં 2009-10માં 10,000 ગ્રામ વિસ્તારમાં 16 વ્યક્તિ એટલે કે 1.6%, જ્યારે શહેરોમાં 34 વ્યક્તિ એટલે કે 3.4% બેરોજગાર હતા. ભારતની અંદર 2009-10માં બેરોજગારીનો દર કેટલો થશે? તો કે 1.6%, અને શહેરોની અંદર કેટલો થશે? 3.4%. મિત્રો આ પાઠ એવો છે જેને તમારે ઘણી બધી વખત જોવો પડશે, ઘણી બધી વખત યાદ પણ રાખવો પડશે, ત્યારે તમે આ બધા પ્રશ્નોના જવાબો લખી શકશો. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં કેવું હતું? વધારે હતું. શિક્ષિત બેરોજગારીનો મતલબ શિક્ષણ સ્કિલ એની પાસે છે પરંતુ તેને રોજગારી મળતી નથી. એવા લોકો 2013ની અંદર સ્ત્રી બેરોજગારી કેટલા? તો કે 7.7%. ભારતમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ સિક્કિમની કારણે કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા. બહુ અગત્યનો મિત્રો પ્રશ્ન છે, 1 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન. બેરોજગારીનું સૌથી ઊંચું પ્રમાણ ક્યાં જોવા મળે? આની તમારે એક કી બનાવી લેવાય, CKPB એમ કોઈ પણ જ રીતે બનાવી શકો છો, જેની અંદર આ તમારે રાજ્યોના નામ લખવા પડે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે. નીચું ક્યાં છે? તો કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાત. આટલા જે રાજ્યો છે એની અંદર બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, એટલે કે ત્યાં લોકોને રોજગારી વધુ મળે છે એવું આપણે કહી શકીએ. આગળ ભારતમાં એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો 15% લોકો જ યુવાનો છે. 100એ 15 લોકો જ એવા છે કે જે સારું શિક્ષણ મેળવેલું છે. વિશ્વની 66% લોકો 35 વર્ષ સુધીના યુવાનો છે જે ભારતમાં જોવા મળે છે. એના સિવાયના જે મધ્યમ શિક્ષણ મેળવે છે એ વિશ્વની વસ્તીના સૌથી વધુ યંગેસ્ટ દેશ હોય ને મિત્રો તો એ ભારત છે. એટલે કીધું કે 66% લોકો છે એ 35 વર્ષ સુધી, 18 થી 35 વર્ષના લોકો છે કે જે ભારતની અંદર છે, પણ તેને ઉચ્ચ શિક્ષણ બધાએ મેળવેલું
નથી. બહુ અગત્યનો મિત્રો આ પ્રશ્ન છે, જેની અંદર આંકડાકીય માહિતીઓ ઘણી બધી રીતે પૂછાતી હોય છે. ગ્રામીણ ક્ષેત્રે બેરોજગારી કઈ રીતે આપણે ઘટાડી શકીએ અને સરકાર કેવા કેવા ઉપાયો કરે છે એની માહિતી તમને આપેલી છે. જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે મુખ્ય વ્યવસાય શું હોય? ખેતી કરતા હોય લોકો. વરસાદની અનિયમિતતા આપણે વાત થઈ ગઈ છે. વરસાદ વધુ પડે, ઓછો પડે. અપૂરતી સગવડો હોય, વરસાદ ન પડ્યો હોય તો પાણી પાવા માટેની સગવડતાઓ ન હોય, પંપની વ્યવસ્થા ન હોય, કેનાલની વ્યવસ્થા ન હોય. તેના કારણે વર્ષમાં અમુક સમય તેને કામ મળતું નથી. આથી ખેતી સિવાયના સમયમાં તે બેરોજગારી ઘટાડવા માટે એકથી વધુ પાક લઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. દાખલા તરીકે વરસાદ ચોમાસામાં ન પડ્યો મિત્રો, તો કેનાલ દ્વારા પાણી, પાઇપલાઇન દ્વારા પાણી ખેડૂતોને આપવામાં આવે તો તે એક કરતાં વધુ પાક છે મેળવી શકે છે. આના માટે શું કરવું જોઈએ? તો કે નવી જમીન ખેડાણ હેઠળ લાવવી જોઈએ. એટલે કે વધારાની જે જમીન છે મિત્રો, તેને ખેડૂતોને ખેડવા માટે દેવી જોઈએ કે જેથી તેની આવક છે વધારી શકે. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સગવડ તો મળવી જોઈએ. નાની મોટી સિંચાઈ યોજનાઓ, એટલે કે આપણા રાજ્યની અંદર વાત કરીએ તો નાના મોટા ઘણા બધા ચેક ડેમ, એટલે કે ડેમ કરતાં નાના તળાવડાઓ હોય છે, નદીઓ હોય છે, જેમાંથી પાણી છે એ ખેડૂતોને આપી શકાતું હોય. ત્યારબાદ જળાશય, મેં તમને વાત થઈ, ચેક ડેમ, ડેમ, આ બધી વસ્તુઓનો લાભ મળે. ટ્યુબવેલનો મતલબ થશે નાની મોટી પંપની વ્યવસ્થા કરવામાં આવે, તેમાંથી પાણી છે એ ખેડૂતો લઈ જઈ શકે. બંધ, સડકોના બાંધકામની પ્રવૃત્તિ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. આ લોકો પાસે જો આવા કામ કરાવવામાં આવે મિત્રો તો પણ તેને ઘણો બધો ફાયદો મળી જતો હોય છે. આ ઉપરાંત મરઘા, બતકા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણ એટલે કે વૃક્ષો વવડાવવા વગેરે કાર્યક્રમો ગ્રામીણ ક્ષેત્રે ઓછી મૂડી રોકીને વધારે લોકોને બેરોજગારી આપી શકાય. જે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે, મતલબ જે ગ્રામીણ ક્ષેત્રો છે કે જ્યાં લોકોને કામ આપવામાં આવે તો લોકોને પૂરતી આવક મળશે અને તો તે શહેરનું સ્થળાંતર કરવાનું પસંદ કરશે નહીં. તો લોકો સિટીની અંદર રહેવા માટે નહીં જાય. જો તેની પાસે પૈસા નહીં હોય ખેડૂતો પાસે, તો તે લોકો નોકરી કરવા માટે જશે. જો તે જ વ્યક્તિઓને ત્યાં જ પૈસા મળતા હશે, કામ મળી રહેતું હશે, તો એ લોકો ક્યાંય સ્થળાંતર કરશે નહીં. અને રોજગારીની માંગ પરનું દબાણ ઘટી જશે, મતલબ પૈસા કમાવાની જે દબાણ છે એ લોકોના મનમાંથી નીકળી જશે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર, આ બધી માહિતી આપણે લીધી છે. બહુલક્ષી પાક પદ્ધતિ એટલે કે એક કરતાં વધુ પાક લેવો. શાકસૂકી ખેતી એટલે કે એક જ સિઝનમાં ચોમાસું પાક થતો હોય ઘણી બધી વખત, ક્યાંય ચેકડેમ વિસ્તારમાં ઉનાળુ પાક વધારે લેવામાં આવતો હોય, કારણ કે ડેમ હોય તો તેમાં પાણી ખેતરોમાં ભરાઈ જતા હોય એવું પણ બનતું હોય. તો આવા એક પાકને કહેવાય સૂકી ખેતી. શાકભાજી, ફળોની ખેતીમાં પણ વધારો થાય તે માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ. આમ ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણ ગામડાઓની અંદર મળી રહે અને રોજગારી મળે તે માટે ઉદ્યોગોનો પણ વિકાસ કરવો જોઈએ ગામડાઓમાં. આમ ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે, મતલબ લોકોના જીવન ધોરણને ટકાવી રાખવા માટે આરોગ્ય એટલે કે દવાખાનાની સુવિધાઓ, શિક્ષણ, ચોખ્ખું પાણી પીવા માટે મળે અને પૌષ્ટિક ખોરાક એટલે કે સારો ખોરાક મળે, વીજળી, રસ્તા. ત્યારબાદ છે બેન્કિંગનો મતલબ થશે જુદા જુદા ક્ષેત્રે આપણને પૈસાઓ લઈ જવા લઈ આવવા માટેની સુવિધાઓ, ઇન્ટરનેટની વ્યવસ્થા, સંદેશા વ્યવહાર, મોજ શોખની સગવડો. મોજ શોખની સગવડોમાં શું આવશે? તો કે ફરવાલાયક સ્થળો, જળ સંચયની પ્રવૃત્તિ એટલે કે પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા વગેરેમાં વધારો કરી શકાય. તેમજ સાર્વજનિક મિલકતોનું નિર્માણ કરવામાં આવે, મતલબ સાર્વજનિક કેને કે શું? બસ સ્ટેન્ડની સુવિધાઓ વધારવામાં આવે, કોઈ બગીચો બનાવવામાં આવે, સરકારી બગીચો. આમ સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ, દાખલા તરીકે જેતપુરની અંદર આસપાસના વિસ્તારોની અંદર ત્યાં જે પણ ટૂંકમાં કારખાનાઓ શરૂ હોય તો તેને સંલગ્ન કોઈ પણ કારખાનાઓ શરૂ કરવામાં આવે તો પણ તેને પૂરતા પ્રમાણમાં રોજગારી મળે છે. આમ લોકોના જીવનમાં ગુણાત્મક રીતે અને પરિણાત્મક રીતે સુધારો લઈ આવી શકે, એટલે કે આપણે જોઈએ તે રીતે તેમાં સુધારો મળી શકે છે. છઠ્ઠો પ્રશ્ન,
શ્રમ શક્તિના આયોજન વિશે માહિતી. શ્રમ શક્તિ વિશે માહિતી આપો એવું પણ પૂછી શકે કે શ્રમ શક્તિ કોને કહેવાય? તો કે ભારતમાં વર્તમાન સમસ્યાઓ પૈકી ગંભીર સમસ્યા છે બેરોજગારી, કે રોજગારી મળતી નથી. આ સમસ્યા લાંબા ગાળાની કે ઊંડે સુધી ઘર કરેલી સમસ્યા છે. મતલબ આ સમસ્યાને દૂર કરવા માટે ભારત સરકારને ઘણા બધા વર્ષોની અથાગ મહેનત કરવી પડશે, ત્યારે તે સમસ્યા દૂર થશે. આ સમસ્યાને હળવી કરવા માટે સરકારે એક ઉપાય તરીકે શ્રમ શક્તિના આયોજન માટે રોજગારીની વિપુલ તકો જેમાં રહેલી છે, મતલબ રોજગારીઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ક્ષેત્રો ખોલવામાં આવ્યા, જેની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજી, બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT, ફાર્મા ક્ષેત્ર એટલે કે દવા બનાવતી કંપનીઓ, બિઝનેસ ધંધાઓ, મેનેજમેન્ટ, કઈ રીતે ધંધાનું સંચાલન કરવું, ધંધાકીય વ્યવસ્થાપન ઈજ થયું, પેકિંગ એન્ડ પ્રોસેસિંગ, મતલબ આપણી જે ઉત્પાદનો છે ખેડૂતોના, કે તે બધી વસ્તુઓનું ચીજ વસ્તુઓનું પેકિંગ કરી અને વિદેશોમાં આપવામાં આવે. માર્કેટિંગ, કેટરિંગ, માર્કેટિંગનો મતલબ કઈ રીતે વસ્તુઓને વેચવી, કેટરિંગ એટલે કઈ રીતે સર્વિસ આપવી કે જુદી જુદી વસ્તુઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગનો મતલબ થશે રસોઈની વસ્તુઓ બધી, કેટરેસ આપણે કહીએ. ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે કે કઈ રીતે મારે કોઈ પણ મારા જે ઇવેન્ટ છે એટલે કે ઉજવવામાં આવતા તહેવારો છે તેનું કઈ રીતે વ્યવસ્થા કરવી. ઓફિસ મેનેજમેન્ટ, ઓફિસમાં કઈ રીતે કામ કરવું. હોટેલ મેનેજમેન્ટ, શેર સ્ટોક, શેર સ્ટોકનો મતલબ થાય કોઈ પણ કંપની છે તેને ઊભી કરવા માટે પૈસાની જરૂરિયાત હોય, તો આ પૈસાઓ કઈ રીતે બજારમાંથી લઈ આવવા અને કઈ રીતે ફરીથી એને પાછા આપવા, તે માટે શેર ખરીદવા પડે, જેની માહિતી તમે 11 કોમર્સમાં મેળવશો. તો આ શેર સ્ટોક માર્કેટિંગ કહેવાય. આ બધી માહિતીઓ બહુ અગત્યની મિત્રો, 1 માર્કમાં પૂછાય તો એટલું લખવાનું થાય કે આટલા ક્ષેત્રો નવા ખોલ્યા છે ભારત સરકારે, તેની ઉપર જોર રાખ્યું છે. આ માટે આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા. આ બધી વસ્તુઓનો અભ્યાસ છે એ કરવામાં આવ્યો, તેમજ તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ એટલે કે તાલીમ સંસ્થાના પાઠ્યક્રમો, મતલબ તાલીમ આપનારા જે વર્ગો છે કે જે શિક્ષકો છે, જે યુનિવર્સિટીઓ છે, એની અંદર અભ્યાસ બદલાયો. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવા શિક્ષણ પ્રાપ્તિ, મતલબ આપણે બદલાતા જતા યુગની અંદર કઈ રીતે ભારત દેશના જે લોકો છે એ પોતાનો બિઝનેસ ચલાવી શકે તે માટે. ત્યારબાદ બીજું કીધું છે કે સ્વરોજગારી, પોતાની રીતે રોજગારી મેળવી શકે તેવા ટૂંકા ગાળાના ડિપ્લોમા ઇન કોર્સ, જે ધોરણ 10 અને ધોરણ 12 પછી કરી શકાય. ત્યારબાદ સર્ટિફિકેટ કોર્સ. સર્ટિફિકેટ કોર્સની અંદર શું હોય મિત્રો, કે કોઈ પણ વ્યક્તિ 10મું કે 12મું કે 8મું પાસ કર્યા પછી તે કરી શકતા હોય, જેની અંદર સ્પિનિંગનો મતલબ થશે રેસાઓ બનાવવા, વિવિંગ એટલે કે રેસાઓને વણવા, પ્લમ્બરિંગ જુદી જુદી વસ્તુઓનું ફિટિંગ કરવું, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ રિપેરિંગ વગેરે શરૂ કરવામાં આવ્યા. આ ઓટોમોબાઈલ ક્ષેત્રે, આ બધા ઓટોમોબાઈલ કહેવાય મિત્રો, આ ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલ ક્રાંતિને કારણે ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સનો મતલબ માઇક્રો સાયન્સ કહેવાય, કે જેની અંદર તમે જુદી જુદી વસ્તુઓ બનાવી શકતા હો, જેની અંદર રોબોટ્સ છે, રિમોટ કંટ્રોલિંગ ચલાવતા સાધનો છે બનાવી શકતા હોય. એરોસ્પેસ રોબોટ મેકિંગ એટલે કે એરોસ્પેસની અંદર કઈ રીતે રોબોટ્સ છે કામ કરે, અથવા તો બીજી વસ્તુઓ કઈ કે એના સાધનો, આપણે જે મિસાઇલ્સ છે, સ્પેસ શટલ છે, આવી બધી વસ્તુઓ બનાવવા માટે કામ કરતા હોય, જેનું નામ હમણાં જ મંગળયાન બનાવવામાં આવ્યું મિત્રો. તો એ મંગળયાનની પણ આમાં જ માહિતી આવશે. આમ આને કહેવાશે એરોસ્પેસ રોબોટ મેકિંગ વગેરે ક્ષેત્રોમાં તાલીમ દ્વારા કુશળ કારીગરો અને એન્જિનિયરોને ટેકનિશિયનો દ્વારા તૈયાર કરવામાં આવે. એટલે કે જેને આ ક્ષેત્રનું જ્ઞાન છે, એ ક્ષેત્રનું જ્ઞાન આવા બિનકાર્યક્ષમ વ્યક્તિઓને, બિનકુશળ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આપી અને તેને કુશળતાવાળા એટલે કે સ્કિલ આપવામાં આવે, જેથી તે પોતાનું કામ કરી શકે. આ ઉપરાંત ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જેની મદદથી જે સાહસિકો એટલે કે વેપારીઓ છે એને લોન આપવામાં આવે, સસ્તી લોન એટલે કે ઓછા ટકામાં લોન આપવામાં આવે.
સ્થાનિક જરૂરિયાતોની માંગ પ્રમાણે શ્રમનો પુરવઠો પૂરો પાડી અને રોજગારી પૂરી કરી વ્હાઇટ કોલર જોબની જગ્યાએ આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીની તક મેળવી શકાય તેવું માળખું. એટલે કે ફક્ત કારીગરો જ નહીં, પરંતુ તેને આર્થિક રીતે જો પૈસાની જરૂરિયાત હોય તો તે પૈસા પણ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે, આવી વ્યવસ્થા છે એ શ્રમ શક્તિની અંદર કરવામાં આવી. કુલ મુદ્દાઓની આપણે વાત કરીએ તો પહેલો મુદ્દો, સરકારે જુદા જુદા પ્રકારના ક્ષેત્રોની અંદર કામ કરવામાં શરૂ કર્યું. બીજા મુદ્દાની અંદર યાદ રાખીએ તો યુનિવર્સિટીમાં આવા અભ્યાસક્રમો દાખલ કર્યા. ત્રીજું, સર્ટિફિકેટ કોર્સો બનાવ્યા. ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ ઘણા બધા કોર્સોની શરૂઆત કરી અને ફક્ત ઉદ્યોગોની અંદર રોજગારી જ પૂરી પડે નહીં, પરંતુ આર્થિક રીતે પણ તેને ફાયદો થાય એ માટે પણ તેને રોજગારીઓ પૂરી પાડવામાં આવે. આવા કામ છે એ શ્રમ શક્તિના આયોજનમાં કર્યા. ત્યારબાદ 7મો પ્રશ્ન મિત્રો, રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય કચેરીનું કાર્ય શું ને શું હોય એમ તો એની અંદર વાત છે કે દેશમાં રહેતા રોજગારીની શોધમાં ભટકતા વ્યક્તિઓ છે એ શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ અર્ધકુશળ સરકાર યુવાનોને કામ આપવા માગતા માલિકો કે સંસ્થાને જોડવાનું કડીરૂપ કાર્ય રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા કરવામાં આવે. મતલબ જે વ્યક્તિઓને રોજગાર મળ્યો નથી એ લોકોને બધાને ભેગા કરે, જેને રોજગારીની જરૂર છે એવા લોકોને ભેગા કરી એને રોજગારી કઈ રીતે આપી શકાય એવું કામ છે એ રોજગાર વિનિમય કચેરી કરે છે. તો આ સંસ્થાની અંદર જુદા જુદા પ્રકારના જે બેકારોની નોંધણી કરવામાં આવે, કામની જગ્યા, કામનો પ્રકાર, દાખલા કે તે કેટલું શિક્ષણ મેળવેલું છે અને તે કેવા કેવા કામોની અંદર કામ કરી શકે છે, આવી બધી વસ્તુઓની નોંધ છે આની અંદર કરવામાં આવે છે. આ કારકિર્દી પસંદગીના માર્ગદર્શન પૂરું પાડે છે, મતલબ ઓપ્શન પૂરો પાડે. આપણે એમ કહી શકાય કે મારે કઈ ક્ષેત્રમાં આગળ વધવું તે ક્ષેત્રમાં હું કામ કરી શકું. રોજગારીની સંપૂર્ણ માહિતી પૂરી પાડતા મેગેઝીનો એટલે કે દર 15-20 દિવસે બહાર પડતા હોય, મહિને દિવસે બહાર પડતા હોય તે સામયિકો જેવા કે રોજગાર, કારકિર્દી વગેરે બહાર પાડવામાં આવે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, જેની અંદર સ્કિલ, પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા વગેરે સેવાઓ મફત પૂરી પાડવામાં આવે. મતલબ ક્યાં ક્યાં કેવા ટ્રેડ ફેર છે કે જ્યાં રોજગારી તમને પૂરતા પ્રમાણમાં મળી રહેશે, આવી બધી માહિતી છે આ નંબર ઉપર આપવામાં આવે છે. એક લીટીમાં પૂછાય પણ ખરા હેલ્પલાઇન નંબર કયો છે. ભારતમાં 2015 સુધીમાં કેન્દ્રોની સંખ્યા કેટલી હતી? 947. 2015 સુધીમાં મિત્રો છે. 2012 સુધીમાં દેશમાં 468.23 લાખ અને ગુજરાતની અંદર 8.30 લાખ લોકોને બેરોજગાર તરીકે નોંધાણા છે. આ લોકો આટલા દેશની અંદર 468.23 લાખ લોકો, જ્યારે ગુજરાતની અંદર 8.30 લાખ લોકો છે એ રોજગાર મેળવવા માટે એપ્લિકેશન આપી ચૂક્યા છે કે જેને રોજગારીની જરૂરિયાત છે. મિત્રો હવે આપણે હમણાં જ ભણ્યા હતા મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય વિકાસ ગ્રામીણ વિકાસ યોજના, તે વિશેની માહિતી છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે મનરેગા દેશમાં ગરીબી રેખા